મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણ અધિકાર અધિનિયમ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકોમાં ધોરણ 1ના નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં આવી છે, જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તારીખ 16મી માર્ચથી શરૂ કરાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં 25% બેઠકમાં ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં આવી છે, જેમાં નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તારીખ 16મી માર્ચથી શરૂ છે। ત્યારે અગાઉ આરટી પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ₹1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ સુધી મર્યાદિત હતી, પરંતુ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના વડપણ હેઠળ શિક્ષણ વિભાગે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારી ₹6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે અગાઉ પણ કેટેગરી ક્રમાંકમાં 8માં કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી 9 રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, 11 SC/ST કેટેગરીના બાળકો, 12 SEBC કેટેગરી, 13 જનરલ કેટેગરીના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી, જે શિક્ષણ વિભાગના તારીખ 13/3/2025ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે હવેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંને માટે વાર્ષિક ₹6 લાખ કરવામાં આવ્યું છે। હવે વધુમાં વધુ પાત્ર વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશ મેળવવાનો અને આ તમામ માટે કેટેગરીના વાલીઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી વાર્ષિક ₹6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા અરજદારોની અરજી કરવા માટે પાત્ર ગણવામાં આવશે। ઉલ્લેખનીય છે કે બાળકોએ 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા પાત્ર બાળકોને માટે આરટી પોર્ટલ પર તારીખ 15/4/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની તક છે। વધુમાં અન્ય કેટેગરી તથા અગાઉ અરજી ન કરી શકનાર અરજદારો તેમજ ચાલુ વર્ષે જે અરજદારોને અરજીઓ અગાઉ નિર્દિષ્ટ કરવામાં આવેલ હોય તેવી વધુમાં વધુ આવક હોવાને કારણે જિલ્લા કક્ષાએ અમાન્ય થયેલ હોય તેવાઓને પુનઃ ઓનલાઈન અરજી કરી શકશે। આ અવધિ દરમિયાન અરજી કરી શકશે, જ્યારે જિલ્લા કક્ષાએ તમામ અરજદારોની આવક મર્યાદા તથા અન્ય આવશ્યક દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કરી અરજી મંજૂર કે નામંજૂર કરવાની પ્રક્રિયા તારીખ 16મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આરટીમાં પ્રવેશ લેવા માટે આવક મર્યાદા વધારવામાં આવી છે। 6 લાખ સુધીની આવક ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે। અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે। 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે। તમામ વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો, અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે। આરટી એ ગુજરાતની અંદર અનેક લોકોને સારી શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે સરકારનો આ એક ખૂબ સારો એક અભિગમ, પ્રયોગ અને ખૂબ સફળ રહ્યો છે। ત્યારે આજે ફરી વખત હું આપ સૌને કહું છું, 15/4 સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો, અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।